કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 7માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 6માં સામાજિક વિજ્ઞાનનો પાઠ નંબર 6 વિચરતી અને વિમુક્ત જાતિઓ, જેના સ્વાધ્યાયન પોથીના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ, સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। તો વિદ્યાર્થી મિત્રો પાઠ નંબર 6 વિચરતી અને વિમુક્ત જાતિઓ, જેની અંદર પ્રશ્ન નંબર 1 છે। નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને આપણે લખવાનો છે, જે બોક્સ આપેલું છે તેની અંદર। પહેલો વિકલ્પ છે બંગડી અને સૌંદર્ય પ્રસાધનોની વ્યાપાર સાથે કઈ જાતિના લોકો જોડાયેલા છે? તો અહીંયા આપણો જવાબ આવશે કાંગસિયા। બીજો પ્રશ્ન છે વિચરતી અને વિમુક્ત જાતિઓ અન્ય સમુદાયો અલગ કરવા અંગ્રેજો સરકારને કયા કાયદા હેઠળ એક ખોટો આરોપ મૂકી ગુનેગાર સમુદાય કરી ઘોષિત કરી હતી? તો જવાબ આવશે ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ 1871। ત્રીજો પ્રશ્ન છે નીચે આપેલા વિધાનો પૈકી કયું વિધાન વિચરતી અને વિમુક્ત જાતિઓ સાથે સુસંગત નથી? તો અહીંયા આપણો જવાબ થશે સી, અંગ્રેજ સરકારે તેમને કાળ કાયદામાંથી મુક્ત કરતા તેઓ વિમુક્ત જાતિઓ તરીકે ઓળખાયા। 4 વણજારાનો સમૂહ હોય એ બીજા કયા નામે ઓળખાય છે? તો મિત્રો એને ટાંડુ કહેવાય છે, બી જવાબ આવશે। 5 ગુજરાતીની વિચરતી જાતિઓમાં નીચેના પૈકી કઈ જાતિનો સમાવેશ થતો નથી? તો જવાબ આવશે ડફેર। 6 ગુજરાતીમાં વિમુક્ત જાતિઓ પૈકી દેવી પૂજક જાતિ માટે નીચેના પૈકી કઈ બાબત લાગુ પડતી નથી? તો અહીંયા આપણો જવાબ આવશે ડી, દોરડા ઉપર કરબત આ જાતિ હોશિયાર છે, એ લાગુ પડતી નથી। 7 જો તમે જાદુ કરવા દોરડા પર ચાલુ, લાકડી પર ચાલુ એ કરતબ જોઈ રજા લો છો તો તે નીચે પૈકી કઈ મજા લો છો તો તે પૈકી નીચે પૈકી કઈ પ્રતિના પ્રારંભિક લજ્યા સમાજ છે? બરાબર, કયો સમાજ છે એમ? તો તે નટ બજાણિયાનો સમાજ છે। 8 ગુજરાતમાં વિમુક્ત જાતિઓમાં વણજારા માટે નીચેના પૈકી કયો વિકલ્પ સુસંગત નથી? તો અહીંયા આપણો જવાબ આવશે મિત્રો ડી, ફક્ત 1 નોંધ અને ફક્ત 4 હોવી જોઈએ। હવે આપણે 9મો પ્રશ્ન જોઈએ। વિચરતી વિમુક્ત જાતિઓમાં દૂર દૂર રહેતા હોવા છતાં કઈ બાબતમાં સમાનતા જોવા મળે છે? તો ભાષા અને જીવનશૈલી અને ખોરાક અને પહેરવેશ, એટલે કે એ અને બી બંને સાચા છે, ડી જવાબ આવશે। પ્રશ્ન 2નો આ છે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનો છે એની ખળિયા પૂર્ણ કરવાની છે। પ્રશ્ન નંબર 1 છે ભારત અને વિશ્વની કડી ખળિયા જાતિના લોકો હતા? તો જવાબ આવશે વણજારા। 2 વિચરતી વિમુક્ત જાતિઓમાં ખળિયા સૌથી અગત્યના હતા? એમાં પણ આવશે વણજારા। 3 વિચરતી વિમુક્ત જાતિઓનું જીવન મોટા ભાગે વન્ય સંસાધન અને ખળિયા આધારિત હતું? તો આપણો જવાબ આવશે પશુપાલન આધારિત હતું। પ્રશ્ન 2નો બી છે મને ઓળખો, જેમાં આવશે પહેલું અમે શાકભાજીના ઉત્પાદન અને વેપાર સાથે જોડાયેલા જનજાતિએ છીએ? તો જવાબ આવશે દેવી પૂજક। બી 2 યુદ્ધ દરમિયાન મુઘલ સેના માટે અનાજ અમે લાવતા હતા? તો આવશે જવાબ વણજારા। 3 બજારમાં રસ્તા પર અમે કરતબ અમે બતાવીએ છીએ? તો જવાબ આવશે નટ બજાણિયા। 4 અમે સૌંદર્ય પ્રસાધનોના વેપાર સાથે જોડાયેલા જનજાતિના લોકો છીએ? જવાબ આવશે કાંગસિયા। 5 અમારી કૌટુંબિક સમસ્યાઓના જ્ઞાતિપંચ લવાદની ભૂમિકા ભજવે છે? તો મિત્રો અહીંયા વણજારા, આ મિત્રો ખોટું છે, વણજારા નહીં આવે, દેવી પૂજક સમાજ આવશે, અહીંયા આપણે લખીશું દેવી પૂજક। પ્રશ્ન નંબર 2 છે એનો સી છે નીચેના પ્રશ્નોના દરેક વિધાનો માટે ખોટા જવાબ કે સાચા જવાબને લખો, જેમાં પહેલું છે વિચરતી અને વિમુક્ત જાતિઓ વ્યવસાય માટે એક સ્થળેથી બીજા સ્થળે મિત્રો સતત ભ્રમણ કરતી હતી? તો રણપ્રદેશમાં નહીં આવે। બીજું છે દેવી પૂજક સમાજમાં અંધશ્રદ્ધા ઉચ્ચ પ્રમાણમાં જોવા મળે છે, શિક્ષણનું પ્રમાણ ઓછું જોવા મળે છે। 3 મધ્ય એશિયાથી અનેક ચીજવસ્તુઓ વણજારા દ્વારા ભારતમાં આવતી અને ભારતથી બહાર જતી? અહીંયા નટ બજાણિયા છે, નહીં આવે। 4 આજે નટ કે બજાણિયાનો પરંપરાગત વ્યવસાય બંધ થયો છે? તો મિત્રો અહીંયા વણજારા આપણે બંધ નહીં આવે। 5 શિક્ષણ અને જાગૃતિના અભાવે વિચરતી વિમુક્ત જાતિઓની ગરીબી અને બેરોજગારી જોવા મળે છે? બરાબર। પ્રશ્ન 3 નીચેના પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં કે બે વાક્યમાં લખો, જેમાં પહેલો પ્રશ્ન છે નીચેથી વિમુક્ત જાતિઓ અને સ્થાયી ખેડૂતો વચ્ચે કઈક વસ્તુઓનો વિનિમય થયો? તો મિત્રો વિચરતી વિમુક્ત જાતિઓમાં અનાજ, કપડાં, વાસણો, અન્ય વસ્તુઓના વિનિમય થતું, જ્યારે સ્થાયી ખેડૂતોમાં ઊન, ઘી વગેરેનું વિનિમય થતું। બીજો પ્રશ્ન છે ભારતની વિચરતી જાતિઓમાં કઈ કઈ જાતિઓનો સમાવેશ થાય છે? તો મિત્રો ભારતની વિચરતી જાતિઓમાં નટ બજાણિયા, કાંગસિયા, વણજારા, બરંડા, ભામટા, ભોવી, ચિત્તોડિયા, હેલવા, ઈરાની, જાતિગર, કોટવાળિયા, વૈરાગી, પારધી, તલવાર, કામતી વગેરે જાતિઓનો સમાવેશ થાય છે।
2 ગુજરાતની વિચરતી જાતિઓમાં કઈ કઈ જાતિઓનો સમાવેશ થાય છે? તો ગુજરાતની વિચરતી જાતિઓમાં બજાણિયા, ગારોડી, વાંસફોડા, ભવાઇયા, રાવળિયા, કાંગસિયા, ચામઠા, સલાડ વગેરે જાતિઓનો સમાવેશ થાય છે. 5 વિમુખ જાતિઓ કઈ રીતે સન્માન ભર્યું સ્થાન પામી? તો જવાબ આવશે ભારત સરકારે ઈસવીસન 1952માં અંગ્રેજ સરકારે બનાવેલા ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ 1871ના કાળા કાયદામાંથી વિચરતી અને વિમુખ જાતિઓને મુક્ત કરતા તેમની વિમુક્તિ જાતિઓ તરીકે સન્માન ભર્યું સ્થાન મળ્યું. છઠ્ઠો પ્રશ્ન છે, ભારત સરકારે વિચરતી વિમુખ જાતિના બાળકો માટે શું વ્યવસ્થા કરી? તો જવાબ છે ભારત સરકારે વિચરતી વિમુખ જાતિઓના બાળકોને સ્થાયી કરવા બાબતે અનેક યોજનાઓ ઘડી હતી. સરકાર દ્વારા તેમના માટે આશ્રમ શાળાઓ, છાત્રાલયો સ્થાપવામાં આવી. વિચરતી વિમુખ જાતિને વધુ પછાત જાતિઓમાં મૂકી તેમના વિકાસ માટેની અનેક યોજનાઓ સરકાર દ્વારા અમલમાં મૂકી છે. 7 વિચરતી વિમુખ જાતિઓમાં સૌથી અગત્યની જાતિ કઈ છે? તો અહીંયા આપણો જવાબ આવશે વણજારા. એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે, નટ બજાણિયા કઈ કઈ પ્રવૃત્તિઓ દ્વારા લોકોનું મનોરંજન કરતા હતા? તો નટ બજાણિયા દોરડા પર ચાલી, અંગકરતબ કરી, જાદુ કરી, લાકડી પર ચાલવું વગેરે પ્રવૃત્તિઓ દ્વારા લોકોનું મનોરંજન કરતા હતા. 8મો પ્રશ્ન છે, વિવિધ વિચરતી અને વિમુખ જાતિઓમાં કઈ કઈ બાબતોનો સમાનતા જોવા મળે છે? તો મિત્રો વિવિધ વિચરતી અને વિમુખ જાતિઓમાં ભાષા, જીવનશૈલી, ખોરાક, પહેરવેશ વગેરે બાબતોનો સમાનતા જોવા મળે છે. પ્રશ્ન 4 એનો આ છે, નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. જેમાં પહેલું છે જીવનશૈલી. તો જવાબ છે લોકો કઈ રીતે ભાષા બોલે છે, રહેણીકરણી કેવી છે, તેમની સામાજિક બાબતો કેવી છે, આ બધાનો સમૂહ એટલે જીવનશૈલી. બીજો પ્રશ્ન છે વણજારા. વણજારા સાથે સંકળાયેલા લોકોને વણજારા કહેવામાં આવે છે, એટલે કે વણજાર સાથે સંકળાયેલા લોકોને વણજારા કહેવાય. તે ભારતની વિચરતી અને વિમુખ જાતિઓમાંથી સૌથી મહત્વની જાતિ હતી. વણજારા જાતિનો પોઠ હોય એના સમૂહને વણજાર કે ટાંડુ કહેવાતો. વણજારા વ્યાપારી પોઠોને લાવવા લઈ જવાનું કામ કરતા હતા. ત્રીજો પ્રશ્ન છે વિચરતી વિમુખ જાતિ, એની ટૂંક નોંધ લખીએ. તો પોતાના વ્યવસાય માટે તેમજ જીવન નિર્વાહ માટે એક સ્થળેથી બીજા સ્થળે સતત ભ્રમણ કરતી રહેતી જાતિઓની વિચરતી કે વિમુખ જાતિઓ કહેવાય છે. પ્રશ્ન 4 અને બી છે, ટૂંક નોંધ લખો. જેમાં પહેલું છે ગુજરાતની જનજાતિઓ. તો ગુજરાતની વિચરતી જાતિઓમાં બજાણિયા, ગારોડી, વાંસફોડા, ભવૈયા, રાવળિયા, કાંગસિયા, ચામઠા, સલાડ વગેરે જાતિઓનો સમાવેશ થાય છે. ગુજરાતની વિમુખ જાતિઓમાં છારા, ડફેર, મિયાણા, વાઘેર, દેવીપૂજક, સંધિ વગેરે જાતિઓનો સમાવેશ થાય છે. આ જાતિઓ એક સ્થળેથી બીજા સ્થળે સતત ભ્રમણ કરતી. આ વિચરતી અને વિમુખ જાતિઓની પ્રગતિ માટે સરકારે અનેક યોજનાઓનો કાઢી છે, સહાય આપી છે. આ જાતિઓ સતત સ્થળાંતરિત કરતી હોવાને કારણે શિક્ષણમાં પછાત રહી ગઈ છે. આ જનજાતિઓમાં અજ્ઞાનતા, અંધશ્રદ્ધા વધુ હતી. આ જનજાતિઓમાં એમની ભાષા શૈલી, જીવનશૈલી એક હતી, એ એમની સમસ્યા હતી. બીજો પ્રશ્ન છે વણજારા. તો વણજાર સાથે સંકળાયેલા લોકો મિત્રો આપણે આગળ વાત કરી, બરાબર, એ પણ ટૂંક નોટ લખવાની છે, બરાબર, અહીંયા લખી દેજો. પ્રશ્ન 5 માગ્યા મુજબ પ્રવૃત્તિ કરવાની છે. તમારા વિસ્તારમાં જોવા મળતી વિચરતી અને વિમુખ જાતિઓની યાદી શિક્ષકની મદદથી તૈયાર કરો. તો મિત્રો આપણે આ રીતે લખી શકીએ. તો યાદી છે વણજારા, રાવળિયા, ભીલ, બજાણિયા, નટ, સલાડ અને ભવૈયા. પછી બીજો પ્રશ્ન છે, તમારા ગામમાં રહેતા વિચરતી અને વિમુખ જાતિઓની કુટુંબની મુલાકાત લઈ તેમના જીવનશૈલીની માહિતી તૈયાર કરો. તો આપણે આ માહિતી લખી શકીએ કે મારા ગામમાં વિચરતી અને વિમુખ જાતિઓની મુલાકાત કરતાં તેમની જીવનશૈલી નીચે મુજબ માહિતી મળી. જેમાં મારા ગામમાં ભીલ લોકો નાના નાના ઘરોમાં રહેતા હતા. તેમના સંયુક્ત કુટુંબ ભાવના હતી. એમની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. શિક્ષણનું પ્રમાણ પણ ખૂબ ઓછું છે. આ પ્રજામાં અંધશ્રદ્ધા, કુરિવાજો, બાળલગ્ન પ્રથા, વ્યસન વગેરે વધારે જોવા મળે છે. આ ઉપરાંત બજાણિયા, રાવળિયા લોકો પણ રહે છે. તેઓ ધંધો કરવા માટે સતત બહાર ફરતા હોય છે. ભવૈયા લોકો પણ પોતાની ભવાઈ કરી અલગ અલગ ગામમાં જઈ અને કમાણી કરતા હોય છે. આ એક પણ જનજાતિ આર્થિક રીતે સદ્ધર કે મજબૂત નથી. એના પછી ત્રીજો પ્રશ્ન છે, નીચેના શબ્દ ચોરસમાં ભારતમાં રહેતી કેટલીક જનજાતિઓ નામ છુપાયેલા છે તે શોધીને લખો. તો અહીંયા મિત્રો લખેલા છે ભવૈયા, તણજારા, વણજારા, દેવીપૂજક, બરાબર, નટ બજાણિયા છે, રાવળ છે, ભામટા છે, ભાટ્ટા છે, કાંગસિયા છે. તો એ યાદી આપણે અહીંયા લખેલી છે. તો આવી રીતે તમારે પણ યાદી લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આ વાત કરીએ આપણે તમારા પાઠ જે છે 6 નંબર એના સંપૂર્ણ સ્વાધ્યાયન પોથીના પાઠનું સોલ્યુશન. મિત્રો અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો છે ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરવાનું પણ ના ભૂલતા. અને તમારે જો જોવાનો મિત્રો ભાગ સ્વાધ્યાયન પોથીના ભાગ જોવાનો બાકી છે તો બીજા પાઠનું એટલે કે બીજા ભાગનું સ્વાધ્યાયન પોથીના પાઠનું સોલ્યુશન આપણી ચેનલની અંદર પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ શકો છો. તમામ સોલ્યુશન એ મિત્રો તમને ત્યાંથી મળી જશે.
તો ચાલો વિદ્યાર્થી મિત્રો, બીજું પણ ખાસ કરીને એકમ કસોટી સોલ્યુશન હોય, પ્રશ્નપત્ર સોલ્યુશન હોય, એનું પણ સોલ્યુશન તમારે જોવાનું બાકી હોય તો આપણી ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. ઘણું બધું ધોરણ 7નું તમામ મટીરિયલ મળી રહેશે. ચાલો મિત્રો, ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અમને રજા આપશો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.